હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે. ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હે ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, હે દેવ દ્વાર
દ્વારિકા વાળા, હે દેવ દ્વારિકા વાળા, હો નાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા, હે દેવ દ્વારિકા વાળા, હો નાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા, હે દરિયે નગરી શોભે તારી દ્વારિકા, ઉચરા મોલ ને અજબ ઝરૂખા દેવ દ્વારિકા વાળા, હે દેવ દ્વારિકા વાળા, તારા દરબારમાં વાગે વાજા શામળિયા શેઠ અમારા, ઓ તારા દરબારમાં વાગે વાજા શામળિયા શેઠ અમારા. હો સોનાની ખાટ ને રૂપાની પાટ છે, રાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠ છે, હો સોનાની ખાટ ને રૂપાની પાટ છે, રાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠ છે, હે રાણી પટરાણીઓ માલે રંગ મેલમાં, સાચું કહી દો કોણ વસેલું છે દિલમાં દેવ દ્વારિકા વાળા, હે દેવ દ્વારિકા વાળા, નથી ભૂલાતી હજુ રાધા શામળિયા શેઠ મારા, હો નાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા. Giants Welfare Foundation Federation 3D Young Giants of Good Sailing Malay Smooth Group. આજના ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં જે પહેલો શબ્દ વપરાયો છે યંગ, અને એવા આપણા લોકલાડીલા યંગ આપણા જે કચ્છનું ગૌરવ આપણે ગણીએ, એક પેઢી આખી નવી જેને સંચાલન આગળ જોવા સંભાળ્યું છે એવા આપણા લોકલાડીલા માનનીય ધારાસભ્ય સંસદ સભ્ય માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને મંચસ્થ સર્વે મહાનુભાવોનો આ કાર્યક્રમ છે ત્રણ રીતે આગળ છે. એક તો જાયન્ટ્સ ગ્રુપનું આખું કચ્છનું ગૌરવ જેવા જ્યારે પ્રમુખ બની રહ્યું છે ત્યારે એ, અને કચ્છી લોકો કહેવાય છે કે મા વખાણે પુત્ર નથી, એમ કહેતા ગામ વખાણે ત્યારે જોવા છે કે પુત્ર થયો, અને એવું જ જ્યારે આ શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે ત્યારે અમારી શાળાની દીકરી આટલું ઊંચું પદ લઈ રહી છે ત્યારે અમારું ગૌરવ કે અમારે રાવલવાડી પંચાયત પ્રાથમિક શાળા પરિવાર અને જે દીકરીઓ ગુણ વિતાવેલી છે એવા સંજયભાઈ ત્રિપાઠી પરિવાર, એવી આ ત્રણ પરિવારોના સુગમ સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો સંજયભાઈ ત્રિપાઠી પરિવાર, રાવલવાડી શાળા પંચાયતી પ્રાથમિક પરિવાર અને જાયન્ટ્સ ગ્રુપ પરિવાર બધા વતીથી હાર્દિક સ્વાગત કરું છું, હૃદય જવાકારું છું. અસ્તુ ભારત માતા જય. કે જીયા એ ફિલ્મ ક્ષેત્રે તો કામ કરે છે અને માનનીય સાંસદ શ્રી તો એની બધી મૂવી નિહાળતા હોય અને એને પ્રોત્સાહિત કરતા હોય. પરમ દિવસે અમે બધા મિત્રો એસપી સાહેબને પણ મળવા ગયા હતા અને એમને પણ બહુ પ્રોત્સાહિત જીયાને કરી. રવિભાઈ ત્રવાડી આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપ અહીં સ્ટેજ પર પધારો. અને જે ગ્રુપની આપણે રચના થઈ રહી છે એ યંગ જાયન્ટ્સ ના સ્પોન્સર અહીં અમારા ભાવિનીબેન ત્રિપાઠી છે. આ ગ્રુપને અમને મલય સ્મૃતિ ગ્રુપ સાહેલી એ નામ આપી અને સ્પોન્સર કરેલ છે. તો આ સરસ મજાના કાર્યક્રમમાં આપણી વચ્ચે જે મહેમાનો પધાર્યા છે એમનું આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ.
માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનું સન્માન સંજયભાઈ ત્રિપાઠી અને આશીષભાઈ ત્રવાડી એમને વિનંતી કરું કે તેઓ એમનું શાલ અને બુકથી સન્માન કરશે. હો નોકર ચાકરને ઢગલા છે ધનના, તોય ઉદાસ કેમ રહો વાલા મનમાં. હો નોકર ચાકરને ઢગલા છે ધનના, તોય ઉદાસ કેમ રહો વાલા મનમાં. હે 32 ભોજન તો હોય તારા બાણે, યાદ આવે પણ જમવાના ટાળે. દેવ દ્વારિકા વાળા, હે દેવ દ્વારિકા વાળા, મનુ કે માની જાઓ માથા, સાંભળ્યા શેઠ અમારા. હે દેવ દ્વારિકા વાળા, હો નાની નગરીના રાજા, સાંભળ્યા શેઠ અમારા. હો નાની નગરીના રાજા, સાંભળ્યા શેઠ અમારા. દ્વારિકાના નાથ મારા, દ્વારિકાના નાથ, દ્વારિકાના નાથ મારા, દ્વારિકાના દ્વારિકાના નાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. દ્વારિકાના નાથ હો, દ્વારિકાના નાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. દ્વારિકાના નાથ હો. દ્વારિકાના રાજા તારા રજવાડે રાખજે, રજવાડે રાખજે, આંખોના અજવાળે દ્વારિકા દેખાડજે. દ્વારિકા દેખાડજે. જન્મો જન્મનો પૂછું તારો રે ચાકર, મારા વાલા રે ઠાકર હો. દ્વારિકાના નાથ હો, દ્વારિકાના નાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ. નાની મોટી આવા સરસ સેવા કાર્યમાં જોડાયા છો. ભવિષ્યમાં આપણા દેશ માટે આપ સૌ ખૂબ જ ઉપયોગી એવા ઉત્તમ નાગરિકો બની રહેશો એવી શુભકામનાઓ. હવે હું જે બોલું એ પાછળ બોલજો. હું ગંભીરતાપૂર્વક વચન આપું છું કે જાયન્ટ્સના બંધારણ અને પ્રાર્થનાના શિષ્ટાચાર અને હાર્દનો આદર કરીશ અને તેની જાળવણી કરીશ. હું પ્રતિજ્ઞાબદ્ધ છું કે હું મારી ફરજો હૃદયમાં ઉદારતા સાથે અને નિષ્ઠાથી
બજાવીશ ઉમદા ભાવના અને સત્યતાથી હું સેવા કરીશ કે જેથી હું એક જાયન્ટ્સ બનીશ. થેન્ક યુ. જય જાયન્ટ્સ. साथ हो द्वारिका ना नाथ हो એ પ્રકારે તમારે ઓફિસર તરીકેના શપથ લેવાના રહેશે. હું જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ સાયલો મલેશ સ્મૃતિ ના બોર્ડ મેમ્બર પદનો સ્વીકાર કરું છું. હું વચન આપું છું કે બોર્ડ મેમ્બર તરીકેની મારી ફરજો અને જવાબદારીઓનું પાલન કરીશ. હું જાયન્ટ ઇન્ટરનેશનલના બંધારણ તથા તેની પ્રાર્થનાને મારી સંલગ્નતા માટે એક નિષ્ઠાથી વચનબદ્ધ છું. હું વચન આપું છું કે હું પ્રેસિડેન્ટને સક્રિય રીતે મદદ કરીશ અને બોર્ડના બીજા બધા મેમ્બરો સાથે સંસ્થાના લક્ષ્ય અને હેતુ અને તેના વાર્ષિક લક્ષ્યાંકોને પરિપૂર્ણ કરવા સહકારથી કામ કરીશ. હું જાયન્ટ્સ મેમ્બરોના મિત્રતા વધારવા માટે જહેમત લઈશ અને જાયન્ટ્સની ચળવળ માટે સમર્પિત રહીશ. ખૂબ ખૂબ અભિનંદન બોર્ડ ઓફ મેમ્બર્સને. જેમની આજે અત્યારે પ્રમુખ તરીકે શપથવિધિ છે એવા પ્રમુખના શપથવિધિ માટે હું જયશ્રીભાઈ પરમારને વિનંતી કરું કે તેઓ અહીં શપથવિધિ માટે પધારે. યંગ જાયન્ટ ઓફ ભુજ મલય સ્મૃતિ ના પ્રમુખ પદનો સ્વીકાર કરું છું. હું વચન આપું છું કે પ્રમુખ તરીકેની મારી ફરજો અને જવાબદારીઓનું પાલન કરીશ. હું જાયન્ટ ઇન્ટરનેશનલ ના બંધારણ અને તેની પ્રાર્થનાને મારી સંલગ્નતા માટે વચનબદ્ધ જાહેર કરું છું. હું આ સંસ્થાના ધ્યેય અને હેતુઓ તથા તેના વાર્ષિક કાર્યક્રમોમાં ઉચ્ચતમ પરિણામો માટે મારાથી બનતું બધું જ કરીશ. હું દરેક રીતે જાયન્ટના કાર્યરત ગ્રુપોની પ્રગતિ અને વિકાસ માટે માર્ગદર્શન આપવા મારાથી બનતું બધું જ કરીશ. હું મારા ગ્રુપના મેમ્બરોમાં મિત્રતા વધારવા માટે જહેમત લઈશ અને જાયન્ટની ચળવળને સમર્પિત રહીશ. જય જાયન્ટ. તારા દર્શનથી મારા નયનો ઠરે છે. નયનો
ભવો ભવનો મારો ઉતરે છે થાક મારા રાજા રે ધીરાજ હો દ્વારિકા નાથ હો ભારત માતા કી ભારત માતા કી જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન અને સમગ્ર જાયન્ટ્સ પરિવાર દ્વારા આજે જ્યારે સરસ મજાની આપણી આ શપથવિધિના કાર્યક્રમમાં અને વિશેષ રૂપે યંગ જાયન્ટ્સ ઓફ ભુજ શૈલી નરેશ સ્મૃતિના પ્રમુખ તરીકે ખૂબ નાનભાઈ જેમણે અનેક શોર્ટ ફિલ્મો બનાવીને નવી પેઢીને નવા સૌ વિદ્યાર્થીઓ બાળકોને પ્રેરણા આપી છે એવા નવનિયુક્ત પ્રમુખ શ્રી જીયાબેન ત્રિપાઠીને સૌ પ્રથમ મારે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. ઉપસ્થિત મંચ ઉપર આજના કાર્યક્રમના સૌ મહેમાનશ્રીઓ સન્માન્ય ચેતનાબેન, પ્રોફેસર કાશ્મીરાબેન, આદરણીય ભાવિનીબેન, આદરણીય ચેરમેન કમલભાઈ, જાયન્ટ્સના શાંતિલાલભાઈ, મધુભાઈ, આદરણીય રાજેન્દ્રસિંહજી, રવિભાઈ, અન્ય સર્વે સૌ મંચ ઉપર સૌ મહેમાનશ્રીઓ, જાયન્ટ્સ પરિવાર, ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થીઓ, વિશેષ રૂપે આજે જ્યારે આપણે જીયાબેન ત્રિપાઠી ખૂબ નાની હોય એમના માતા પિતા જે એમને સતત હોપ આપી એમને એક સરસ પ્રોત્સાહન આપ્યું અને સંજયભાઈ પહેલી વાર મળ્યા ત્યારે એમને કીધું કે એક શોર્ટ ફિલ્મ બનાવી છે. મેં કીધું શેની બનાવી છે? તો કે સ્વચ્છતાની. અને આપણે બધા જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે આપણને બધાને સ્વચ્છતાની વાત કરી અને સ્વચ્છતાના આગ્રહી બનવા માટે એની શરૂઆત બાળકોથી થાય, વિદ્યાર્થીઓથી થાય અને એટલી ખૂબ નાની હોય એને એ વિચાર આવ્યો છે અને પહેલી શોર્ટ ફિલ્મ આપણે એમણે સ્વચ્છતાની બનાવી અને છેલ્લે પણ હમણાં એમણે એક ફિલ્મ બનાવી. આમ 7 થી 8 જેટલી શોર્ટ ફિલ્મો જે દ્વારા અત્યારે પ્રસ્તુત થઈ ચૂકી છે. એટલે ખૂબ નાની હોય એટલે કીધું એમ કે નવી પેઢીને નવા સૌ લોકો એટલે કે બાળકોને, વિદ્યાર્થીઓને પ્રેરણા આપે અને એ જે છે કે એમના પરિવાર, એમના પિતા માતા દ્વારા જે છે કે સતત એમને પ્રોત્સાહન મળ્યું છે એનું પરિણામ છે. જાયન્ટ્સ દ્વારા આપણે સમયાંતરે ઘણા બધા કાર્યક્રમોમાં આપણે મળ્યા છીએ અને હોસ્પિટલ રોડ ઉપર જાયન્ટ્સની જે મેઇન બિલ્ડિંગ છે એમાં આપણે વિકાસના કાર્યોની સાથે સાથે જાયન્ટ્સ જે છે કે ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલું છે અને આખા દેશની અંદર અને વર્લ્ડની અંદર પણ જાયન્ટ્સ આજે પ્રખ્યાત છે. ઘણા બધા એમના કાર્યક્રમો થઈ રહ્યા છે. સાંઈબાજી અત્યારે જે છે કે એમના ચેરમેન છે, એમના પિતાશ્રી જે છે ફાઉન્ડર ચેરમેન તરીકે હતા અને સાંઈબાજી રાજકીય રીતે તો ખૂબ જોડાયેલા છે. અનેક વખત એમની સાથે મળવાનું થયું છે અને જ્યારે લાસ્ટ ટાઈમ આપણે અહીંયા પણ એક સરસ મજાનો કાર્યક્રમ તમારા સમગ્ર દેશભરમાં થયો હતો ત્યારે પણ આવ્યા હતા. એટલે એ પણ એક એવા વ્યક્તિત્વ છે કે જે બહેનોને અને ખાસ કરીને નવી પેઢીને પ્રેરણા આપે અને આશા રાખીએ કે આજે જે પ્રકારે જાયન્ટ્સ દ્વારા ખૂબ સમાજમાં નાનું કામ આવે, ભલે કદાચ આપણે 100 બુક્સ વિતરણ કરી હોય, કદાચ આપણે 10 કીટ આપી હોય, કદાચ આપણે આરોગ્યની સેવા સરસ રીતે ચાલી રહી છે. દર અઠવાડિયે 15 દિવસે મહિને કેમ્પ યોજવામાં આવે છે ભુજની અંદર. એટલે નાની નાની સેવાઓ છે પણ એનો સરવાળો અત્યારે જો કચ્છનો અને જો સમગ્ર કરવા જઈએ તો એ હજારો, લાખોમાં અને કરોડોમાં થાય. પણ એ વાતનો આનંદ છે કે કોઈ એક સંસ્થા એ આ પ્રવૃત્તિ સાથે સમાજની અંદર એ જોડાયેલી છે અને જીયાબેન આજે બધાને પ્રેરણા આપશે. યોગ્ય તમે વ્યક્તિની પસંદગી કરી છે અને આમે આજે શોર્ટ ફિલ્મના માધ્યમથી
એમને પોતે એક લોકચાહના મેળવી છે અને એમની સાથે બધી દીકરીઓ પણ એમના સહપાઠી બહેનોએ પણ આજે શપથ અલગ અલગ લીધા છે આજે લીધા છે. તો ખરેખર હું એમને બિરદાવું છું. ઉત્તરોત્તર પ્રગતિ જે જવાબદારી જીવાબેનને મળે છે તો એમાં એ સફળ થાય. આપણે બધા એમને શુભેચ્છા આપવા માટે એમને બિરદાવવા માટે આવ્યા છીએ. તો આપણે તો એમને ખૂબ શુભકામના અને શુભેચ્છા આપી અને આ એક સંજયભાઈના કે એમના જીવનના માતાના વખાણ નથી, પણ આપણને પોતાને આશ્ચર્ય થાય કે એટલો ઉત્સાહ કદાચ જીવનની એટલો ઉત્સાહ એના પિતાને છે. અને દીકરી માટે જે છે કે ધર્મ જગતમાં આ રીતે કે આપણે નામ લેતા પણ લોકો એમ કે ના ભાઈ, પણ એમને જે છે કે એમની અંદર જે ટેલેન્ટ છે. હમણાં શાળામાં પ્રવેશ મહોત્સવ પૂરો થયો તો મારે 8-10 શાળામાં જવાનું થયું. તો એક 6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની આપણે ચાંદ્રાણીની અંદર કે જે માત્ર 6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થી અને એમણે જે છે કે એક ઉદ્બોધન કર્યું. તો ઉદ્બોધન કર્યું તો મેં એનું સન્માન કર્યું. કાશ્મીરાબેન, તમે ને હું શિક્ષક છીએ એટલે આપણે જાણીએ છીએ કે એટલું સુંદર ઉદ્બોધન કર્યું. એ દીકરીનો કોન્ફિડન્સ તમે જુઓ અને સામાજિક વ્યવસ્થા ઉપર બોલી હતી, એમાં બધું આવી ગયું. એમાં 7-8 મિનિટ બોલી પણ કોઈ પણ પેડ લીધા વગર, કોઈ પણ એને નોટ લીધા વગર એ એક ધારું આમ એકદમ આમ કોઈ ગોખેલું પણ નહીં. ત્યારે મેં કીધું કે આપણને ખબર નથી હોતી કે બાળકોમાં ઘણું બધું ટેલેન્ટ છે. આપણે ખાલી ભણવાની પાછળ જ ગાંડા થઈ છે, પાગલ થઈ છે. આપણા પેરેન્ટ્સ, માતા પિતાને અને આ એક સમાજની રૂઢ બની ગઈ છે કે બાળક ભણવામાં હોશિયાર હોય તો ભણવામાં હોશિયાર છે, પણ ભણવામાં પણ કયા સબ્જેક્ટમાં હોશિયાર છે એ તો તમે જાણો. બધા વિષયમાં કે બાળક હોશિયાર નથી હોતું. એને એમાંથી 100માંથી 4 બાળકો નીકળે. બાકી ઘણા બધા સબ્જેક્ટમાં હોશિયાર હોય છે બાળક. એના સિવાય પણ ઘણા બધા ફિલ્ડમાં હોશિયાર હોય છે. એ સ્પોર્ટ્સની રીતે હોય, એની વ્યક્તિગત રીતે પણ એની અંદર ઘણી બધી કુશળતાઓ હોય. એટલે આ જો આપણે બધા પણ આપણા બાળકને ઓળખશું એ દિશામાં એને આપણે જો ખરેખર એને પ્લેટફોર્મ આપશું તો એ બાળક આગળ વધશે. અને એનું ઉત્તમ ઉદાહરણ જે છે જીયા છે કે એને લાગે કે આ અભિનય કરી શકે છે, નાનપણમાં કે આ અભિનય કરી શકે છે. તો એને ફિલ્મમાં એમણે એક નવો જ એમને આજે પ્લેટફોર્મ આપ્યું છે. એટલે ફરી એમને હૃદયપૂર્વકની શુભકામના. માફ કરજો, શનિ રવિના ખૂબ અમારા કાર્યક્રમો છે, 11 વાગે જવાનું છે એટલે તમારી વચ્ચેથી રજા લઈશ પરિવાર, જોઈન્ટ્સ પરિવાર અને જીયાબેનની શુભકામના. દ્વારિકાના નાથ મેં તો પકડ્યો તારો હાથ. સૌપ્રથમ ભાવિનીબેન મલય સ્મૃતિ ટ્રસ્ટ એમનું સન્માન કરવા માંગે છે. તો એ ટ્રસ્ટના ભાવિનીબેનને વિનંતી કરી કે તેઓ જીયાનું સન્માન કરશે. મને દેજો રે સંગાત હો, દ્વારિકાના નાથ હો. માના યાર રાણી રાધાજીના પ્રાણ અમારે તારો છે આધાર હો. દ્વારિકાના નાથ હો, દ્વારિકાના નાથ મેં તો પકડ્યો તારો હાથ. મને દેજો સદા સાથ હો.
દ્વારિકાના નાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. દ્વારિકાના નાથ હો, દ્વારિકાના નાથ હો, દ્વારિકાના નાથ હો, દ્વારિકાના નાથ હો. અને વિશ્વમાં એની નામના થાય એવી આપણે સૌને શુભકામનાઓ છે. કારણ કે જાયન્ટ્સના જે ચેરમેન છે, વર્લ્ડ ચેરમેન, એ પણ લેડીઝ છે, સાયનાબેન. તો જીયા પણ એવી રીતે ખૂબ પ્રગતિ કરે એવા અમારા આશીર્વાદ છે. આજે મલય શક્તિ ગ્રુપની શક્તિ ડબલ થઈ ગઈ છે. મલય સ્મૃતિ ગ્રુપ અમારું ડબલ, કારણ કે અમે થોડું કરતા એના બદલે હવે આવું સરસ ગ્રુપ અમારી સાથે જોડાયું છે. એટલે સંજયભાઈનો ખાસ તો ખૂબ ખૂબ આભાર એટલું સરસ ગ્રુપ આપવા માટે. ફેડરેશન 3Bના પ્રમુખ શ્રી મધુબન સાહેબ, સૌ જાયન્ટ્સ મિત્રો, પધારેલા મહેમાનો, યંગ જાયન્ટ્સના સૌ સભ્યો અને આપ સૌ. જાયન્ટ્સ એક એવી પ્રવૃત્તિ છે કે એક સેવાનો ઉચ્ચ માધ્યમ છે. જેમ કે એમ કહું કે યંગ જાયન્ટ્સની સભ્યપતિમાં જીયાબેન આજે યંગ જાયન્ટ્સના પ્રેસિડેન્ટ થયા છે. આનો સાહેબ એક એમ કહું કે એનો સ્વભાવ જ સેવા ભાવનાનો છે. એનો બર્થડે કે વડીલોની પુણ્યતિથિ હોય તો હંમેશા કાંઈ ને કાંઈ સત્કાર્યો કરતી હોય છે. એની સાથે ભણનાર નબળા વિદ્યાર્થીઓ જે છે એમના માટે રાશન કીટ આપવું, એના માટે પુસ્તકોની કે મતલબ કે એજ્યુકેશનની કીટ આપવી, રામદેવ સેવાશ્રમમાં સેવા કરવી, અંધપન સ્કૂલોમાં સેવા કરવી, એ એનો એક જીવ રહ્યો છે. તો હું એમ માનું છું કે જાયન્ટ્સ આના માટે એક સશક્ત માધ્યમ છે કે સેવા કરવા માટે એને ખૂબ મોટું બળ છે. અને એમ કહી શકાય કે આ બધું એને વાર્તામાં બન્યું છે. રમેશભાઈ જોડે મેં કામ કર્યું છે. સમસ્ત બ્રહ્મ સમાજ અબડાસાના રમેશભાઈ એટલે જીવાના દાદા પ્રેસિડેન્ટ હતા અને હું મહામંત્રી હતો. અમે મોરારી બાપુની કથા પણ કરી છે, શરદભાઈ વ્યાસની પણ કથા કરી છે અને નડિયામાં ખૂબ સારા કામ કર્યા છે. કલ્યાણેશ્વર મહાદેવનું જળોધરનું કામ હોય, માધા હનુમાન મંદિરનું નવું કામ હોય, હંમેશા સંજયભાઈ અને રમેશભાઈ પરિવાર ખૂબ ઉપયોગી રહ્યું છે. એટલે એમ કહું કે એમની ભાવના, પરિવારની જે સેવાકીય ભાવના છે એમાં જાયન્ટ પરિવારમાં સામેલ થતા ખૂબ વધુ શક્તિથી કામ થઈ શકશે. જીઆઈએ 9 શોર્ટ મૂવી બનાવી છે. ખાલી બનાવવા માટે બનાવવું એવું નથી, પણ શોર્ટ મૂવીમાં એ 10-15 મિનિટની મૂવીમાં કંઈક કહીને જવું, જેનાથી સાંસદ પણ આપણા રાજી હોય, એસપી પણ રાજી હોય. અને હું એનો સાક્ષી રહ્યો છું કે કલેક્ટર સાહેબે પણ એનું સન્માન કર્યું હતું. અને આ મૂવીની અંદરના જે ઉદ્દેશો છે એટલે સટીક અને સચોટ છે કે એને રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ પણ એની કદર થતી હોય છે. સ્વચ્છતા અભિયાન છે, સાયબર ફ્રોડ છે, મા બાપને લોકો વૃદ્ધાશ્રમમાં મોકલે છે તો એના માટે તો જોરદાર એની એક પિક્ચર છે. એટલે આમ એકંદરે જોવા જઈએ તો એનો જે માઇન્ડ ઓફ વ્યૂ છે એ બિલકુલ સેવાકીય ભાવના સાથે સંકળાયેલો છે. ફરી એક વખત આપ સૌનો તો આભાર માનીશ, પણ હું ત્રિપાઠી પરિવાર અને જાયન્ટ્સ ગ્રુપનો પણ આભાર માનું છું કે મને બોલવાની તક આપી, મને સ્ટેજ ઉપર સ્થાન આપ્યું તે બદલ. ફરી એક વખત બીજી પણ વાત કરું તો એક કાર્યક્રમમાં આવવાનું થયું ત્યારે મધુભાઈને મેં એક વાત પણ કરી હતી કે નલિયા ગ્રુપ કોઈ કારણોસર અમારું ડિઝાઇન થઈ ગયું. એનું એકમાત્ર કારણ કે અમે અહીંયા 5-8 ભાઈઓ બધા બેઠા છીએ જાયન્ટ્સ વાળા કે અમારે કાંઈક ને કાંઈક હેતુસર ખુદ આવવાનું થયું. ઘણા બધા મિત્રો જે બહેનો પણ જે પૂર્વીબેન મારી સાથે ફાઉન્ડર સભ્યમાં હતા,
સંજય સાહેબ હતા, અમારા મંત્રી દિલીપસિંહભાઈ હતા, ઘણા બધા મિત્રો છે કે જે અત્યારે જાયન્ટ્સના અહીં બેઠા છે. ફરી મેં સાહેબ આપને કીધું હતું કે 1 મહિનામાં હું આપણે જાયન્ટ્સનો ગ્રુપ આપું. તો આ હું અમારા નલિયા ગામ અને નલિયા ગામની જાયન્ટ્સ પ્રત્યેની એક લાગણીથી 100% કહું છું કે ટૂંક સમયમાં મતલબ કે આજે જ અમારા જાયન્ટ્સ નલિયાના નવનિયુક્ત મેમ્બરોની પધાર્યા છે, જેના માટે હું વિક્રમસિંહ જાડેજા પ્લીઝ થોડા ઉભા થાવ ને. સંભવિત અમારા પ્રમુખ છે એમાં હું તો અત્યારે જ કહી શકું એમ છું મારા મુદ્દે. આવો ને સાહેબ, જીયાબેનની એક સારી પિક્ચર ટૂંક સમયમાં શૂટિંગ ફ્લોર ઉપર જવાની છે, જેનું શૂટિંગ નલિયામાં પણ છે, ભુજમાં પણ છે અને દ્વારકામાં પણ છે. દ્વારકામાં સામાન્ય રીતે ધ્વજાજીના સમયમાં પણ ને દર્શનના સમયમાં મોબાઈલ અને કેમેરા પણ આપણને દૂર રાખવામાં આવે છે, આપણે સાથે નથી લઈ જતા. પણ એની પણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, શૂટિંગ માટે પણ મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં દ્વારકામાં પણ જીયાબેનની પિક્ચરનું એક શૂટ થવાનું છે. હવે વધુ સમય ન લેતા ફરીથી એક વખત જાયન્ટ્સ ગ્રુપનો આભાર માનું છું. સાથે સાથે હવે હું નલિયા જાયન્ટ્સ ગ્રુપના સભ્ય તરીકે જ્યારે 3Bના પ્રેસિડેન્ટ અને અધિકારીઓ બેઠા છે ત્યારે ખાતરી આપું છું કે નલિયાનો ગ્રુપ પણ ખૂબ સારી રીતે કામ કરશે અને જાયન્ટ્સ જેમાં ચર્ચા પામશે. જય જાયન્ટ્સ. મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા, મારા રાજા ધીરાજ તને ખમ્મા રે ખમ્મા, એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા, એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા, એ મારા ડાકોરના ઠાકર તને ખમ્મા રે ખમ્મા, એ મારા રંગીલા રણ છોડ તને ખમ્મા રે ખમ્મા. એને હું શબ્દોમાં નથી કહી શકતી, પણ એની ફિલિંગ કંઈક અલગ જ છે. અને હું તમને પ્રોમિસ કરું છું કે આગળના દિવસોમાં હું ને મારી ટીમ જેટલા પણ સારા કાર્યો થશે એ બધા અમે કરશું. થેન્ક યુ. તો આભાર વધુ માટે અમારા શિક્ષક ભાઈ શ્રી અરવિંદભાઈ રામાને વિનંતી કરી કે તેઓ આભાર વિધિ કરશે. સૌ મિત્રોને અલ્પાહાર અને યંગ જાયન્ટ્સ ઓફ ભુજ સાહેલી મલેશ સ્મૃતિ ગ્રુપ આયોજિત આપણે અમારી રાવલવાડી સ્કૂલનું ગૌરવ, આપણા ભુજનું ગૌરવ અને ખાસ અભ્યાસરનું ગૌરવ એવી જીયા ત્રિપાઠીનો શપથ સમારોહ, એની સાથે એની સમગ્ર ટીમ એનો શપથ સમારોહ. આ સમારોહમાં ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ આપણા કચ્છના લોકલાડીલા સાંસદ શ્રીમાન વિનોદભાઈ ચાવડા સાહેબ, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કનોજભાઈ ગઢવી સાહેબ, શિક્ષણની જ્યોત જગાવનાર ચેતનાબા જાડેજા, માનવંતા મહેમાનો અને આ કાર્યક્રમને દીપાવવા નલિયાથી પધારેલ સમગ્ર ટીમ, ઠેક ઠેકાણે પધારેલ સર્વે આગેવાનો, સામાજિક આગેવાનો, સર્વેનો હું રાવલવાડી પ્રાથમિક શાળા, ત્રિપાઠી પરિવાર અને જાયન્ટ્સ ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. અને સર્વેને વિનંતી છે કે આજે અલ્પાહારની વ્યવસ્થા છે તો સર્વે અલ્પાહારને પ્રસાદી સમજીને લેવાનું છે અને ચા પાણી પણ છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. અત્યારે હું આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરું છું. જય માતાજી. માળા વેજંતી ને ખમ્મા, મુગટ મોર પીછ ને ખમ્મા, રાજ રૂપાળા શ્રીંગાર તારા ખમ્મા રે ખમ્મા, બેટ દ્વારિકા ને ખમ્મા, મીર ગોમતીજી ને ખમ્મા, આવે ભક્તો રે ભરપૂર કરે ખમ્મા રે ખમ્મા, એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા, એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા, એ મારા દ્વારિકા ના નાથ તને ખમ્મા રે ખમ્મા, મારા ઠાકર ધણી ને ખમ્મા રે ખમ્મા. ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું. આજે જાયન્ટ્સ વેલફેર
3B તરફથી યંગ જાયન્ટ્સનો આજે શપથવિધિ સમારંભ હતો. આ શપથવિધિ સમારંભમાં ખૂબ સારી રીતે ઉજવાયો. કચ્છના અને મોરબીના સાંસદ માનનીય શ્રી વિનોદભાઈ, 3Bના પ્રેસિડેન્ટ શ્રી મધુકાંતભાઈ આચાર્ય, શ્રી જયસિંહ પરમાર સાહેબ અને મલેશ સ્મૃતિ સાહેલીના પ્રેસિડેન્ટ અને એના જે શપથવિધિના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અમારી જીયાબેનને યંગ જાયન્ટ્સના પ્રેસિડેન્ટ તરીકેની આજે શપથવિધિ હતી. ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો. એક મારા માટે આનંદની વાત એ હતી કે જીયા ત્રિપાઠી નલિયાથી બિલોંગ કરે છે, અમારા અબડાસાનું ગૌરવ છે અને ખૂબ નાની ઉંમરે એને યંગ જાયન્ટ્સની પ્રેસિડેન્ટ બનાવવામાં આવી છે. જીયાનો સ્વભાવ પહેલેથી જ એક સેવાકીય પ્રવૃત્તિ સાથે રહ્યો છે. હંમેશા કશુંક ને કશુંક આપતી જ રહે છે. પછી જે ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ હોય, રાશન કીટ હોય, પાલારા મધ્યના સેવાશ્રમમાં જે માનસિક દિવ્યાંગ લોકો છે એમના માટે સેવાનું કાર્ય હોય, દિવ્યાંગ લોકો માટેનું ભોજનનું કે એના કામ હોય, એ હંમેશા કરતી રહે છે. જ્યારે જાયન્ટ્સ પ્રવૃત્તિ સાથે સંકળાય તો જાયન્ટ્સની જે સેવા પ્રવૃત્તિઓ છે એમાં જીયાને પણ બળ મળશે અને કચ્છની જાયન્ટ્સની પ્રવૃત્તિઓને પણ ખૂબ બળ મળશે અને ખૂબ સારી રીતે આ કાર્ય સંપન્ન થશે. આજના શપથવિધિ કાર્યક્રમ માટે હું જીયાબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેની આખી ટીમને પણ મારા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે જાયન્ટ્સને પણ એટલા માટે અભિનંદન પાઠવું છું કે એમણે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી અને નાનપણથી જ સેવાના ભાવ, એક નેતૃત્વની શક્તિ ખીલે એના માટેના જે પ્રયાસો છે એના માટે જાયન્ટ્સને, મલેશ સ્મૃતિ સાહેલી ગ્રુપને અને તમામ જાયન્ટ્સ મિત્રોને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. સંજયભાઈ ત્રિપાઠી, હું રાવલવાડી શાળામાં અભ્યાસ કરું છું ધોરણ 8માં. ને આજે હું યંગ જાયન્ટ્સ ગ્રુપની પ્રેસિડેન્ટ છું. એ મારા માટે બહુ ગર્વની વાત છે અને હું ભવિષ્યમાં મારી જે ટીમ છે તેના સાથે ખૂબ જ સારા કાર્ય કરીશ એની હું તમને પ્રોમિસ આપું છું. થોડી